तो चालो मित्रों जो आ डिजाइन जोई लो मित्रों આવી રીતના જો તમારે કોઈ પણ તમારું નામ લખવું હોય અથવા તમારે અટક લખવી હોય ને તો આવી ડિઝાઇનમાં તમે લખી શકો છો। જો હું એક પછી એક તમને બતાવી દઈશ। જો અહીંયા લખેલું છે ઠાકોર લખેલું છે, ત્યાર પછી નામ લખેલું છે અજય લખેલું છે, ત્યાર પછી અહીંયા લખેલું છે ભરવાડ લખેલું છે, ત્યાર પછી મિત્રો અહીં દરબાર લખેલું છે, ત્યાર પછી જોઈએ છે આપણે જો અહીંયા મારું પોતાનું નામ છે સંતોષ લખેલું છે, ત્યાર પછી અહીંયા ભાવનગર છે આપણો જિલ્લો છે બરાબર। આવી રીતના જો તમારે નામ લખવા હોય બરાબર તો કઈ રીતે લખવા ચાલો વિડીયોમાં बतावीश। तो સૌથી પહેલાં આપણે જે આ એક એપ છે તેને ડાઉનલોડ કરી લેવાની છે। ત્યાર પછી ડાઉનલોડ કઈ રીતે કરવી તમને છેલ્લા અંતમાં બતાવીશ। જો અહીંયા ઘણી બધી ડિઝાઇન જોવા મળે છે। જુઓ આ બધી ડિઝાઇન છે મિત્રો, જે પણ ડિઝાઇન લેવી તેના ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે। હું જો એક સરસ મજાની ડિઝાઇન છે, આવી એક રીતના સરસ મજાની ડિઝાઇન હોય બરાબર તો અહીંયાથી એક ડિઝાઇન લઈ લેવાનું છે। હું આ ડિઝાઇન સિલેક્ટ કરી લઉં છું। ત્યાર પછી શું કરવાનું છે જોઈએ છીએ। ત્યાર પછી અહીં એ વાળો ઓપ્શન છે દેખાય છે। જુઓ મિત્રો અહીંયા બીજા નંબર ઉપર એ વાળો ઓપ્શન દેખાય બરાબર, તેના પર ક્લિક કરવાનું છે। ત્યાર પછી એડિટ લખેલું છે બીજા નંબરે પેન્સિલ, તો પેન્સિલ ઉપર ક્લિક કરવાનું છે। તો મિત્રો અહીંયા કોઈ પણ તમારે નામ લખવું હોય તો નામ લખવાનું છે, અથવા કોઈ પણ જે સરનેમ લખવું હોય તો સરનેમ પણ લખી શકો છો। તો હું અહીં મારું પોતાનું નામ લખું છું બરાબર, સંતોષ નામ લખું છું। ત્યાર પછી ઉપર ઓકે કરવાનું છે, તેના પર ઓકે કરવાનું છે। જો આવી રીતના ગોઠવી દેવાનું છે। ત્યાર પછી આ સાઈડ ખેંચવાનું છે। જુઓ તો જો અહીંયા કલર લખેલું છે બરાબર, તો તેના ઉપર જવાનું છે અને અહીંયા મિત્રો સારો મજાનો કલર કરી નાખવાનો છે। જે પણ કલર સારો લાગે જો આવી રીતના કલર કરીને ઓકે કરી દેવાનું છે। ત્યાર પછી આ સાઈડ જવાનું છે। જો અહીંયા સાઈડમાં મિત્રો અહીં ઘણી બધી ડિઝાઇન છે, તો અહીંયા લખેલું છે મિત્રો જો આ જે સ્ટાઇલ લખેલું છે બરાબર તેના બી લખેલું છે, તેના ઉપર ક્લિક કરવાનું છે। ત્યાર પછી નીચે એક લીટો થશે જો તો સરસ મજાનું દેખાશે બરાબર। આવી રીતના મિત્રો જો આવી રીતના સરસ મજાનું ડિઝાઇનમાં નામ બની જશે બરાબર। હવે ડાઉનલોડ કરવું હોય તો મિત્રો ઉપર જો અહીંયા ઓપ્શન આપેલું છે બરાબર, તો તેના આપણે જો અહીંયા ઓપ્શન આપેલું છે મેમરી કાર્ડનું બરાબર, તો સિમ્પલ આપણે એમને ઉપર ક્લિક કરવાનું છે। જો હું ક્લિક કરું છું આવી રીતના ડાઉનલોડ થઈ જશે। જો અને બીજા નંબરનું સેવ યસ ઇમેજ લખેલું છે તેના પર ક્લિક કરવાનું છે, એટલે આપણો ફોટો છે મિત્રો બરાબર અહીંયા સેવ ટુ ગેલેરીમાં ડાઉનલોડ થઈ જશે બરાબર।